કે ધોરણ 10 પછી તમે જો એ ગ્રુપ લીધું છે તો આ રોડ મેપનો વિડીયો તમારા માટે છે કે ઇન્ડિયાની અંદર 23 આઈઆઈટી છે. હવે આઈઆઈટીમાં એડમિશન લેવા માટે તમારે જી એડવાન્સ આપવી પડે. હવે જી એડવાન્સ આપવા માટે તમારે જી મેન્સમાં ક્વોલિફાય થવું પડે. હવે આપણે એનઆઈટીની વાત કરીએ કે ઇન્ડિયાની અંદર 31 એનઆઈટી છે. હવે એનઆઈટીમાં એડમિશન લેવા માટે તમારે જી મેન્સમાં સારા પીઆર સાથે ક્વોલિફાય થવું પડે ત્યારે તમને એનઆઈટીમાં એડમિશન મળે. કે જે વિદ્યાર્થીને નક્કી જ છે કે મારે ગુજરાતની અંદર જ એડમિશન લેવાનું છે, મારે ગુજરાતની બહાર એડમિશન લેવાનું જ નથી, એ લોકો સાંભળો કે ગુજરાતની અંદર એક આઈઆઈટી અને એક એનઆઈટી આ બંને વસ્તુ આવેલી છે કે આઈઆઈટી ગાંધીનગર અને સુરતની અંદર આવેલી એસવી એનઆઈટી. અને જો તમારે એસવી એનઆઈટીની અંદર એડમિશન લેવું હોય તો કોઈ પણ બ્રાન્ચની અંદર મિનિમમ 93 પીઆર તો આવવા જ જોઈએ. કારણ કે જો તમારે કોમ્પ્યુટરમાં લેવું હોય તો કોમ્પ્યુટરની અંદર તો 99 પીઆર પણ લાવવા પડશે. પરંતુ હું તમને કોઈ પણ બ્રાન્ચની વાત કરું છું. હવે જે સ્ટુડન્ટને જીની અંદર 93 પીઆર કરતાં ઓછા પીઆર આવે છે એ વિદ્યાર્થીએ બોર્ડ અને ગુસ્કેટના આધારે કોઈ પણ ગુજરાતની સારી કોલેજમાં એડમિશન લેવાનું છે. એ વિદ્યાર્થીને ધોરણ 10 પછી જો એ ગ્રુપ લેવાનું છે અને આને આખા રોડ મેપની જરૂર છે કે 10 પછી 12 પછી અને કોલેજ ક્યાં કરવી, આ બધી જ ડાઉટ સોલ્વ કરતો એક વિડીયો જોઈએ છે તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરો.